ગરમ ડબ્બા તાને ગરમ રોટલા એ શેવો ડબ્બો લાવ્યો તો ગરમ રોટલા અમારે ગરમ રોટલી દે હજી ફૂલ તડકો પડે છે એટલે કે ઠંડા પાણી નાવાનું મેળાઈ જાય ને કે પાછું થોડું એક તો ગરમ ડબ્બો લાવ્યા છે હા એવો ડબ્બો કહેવાય ગરમ ના કહેવાય ડબ્બો સ્ટીલ નો કહેવાય પણ એક ડબ્બામાં રોટલા ભરી આ માટે પ્રકાશ તું તો શું કોણ ઉછેલ ભરવા જતો ઘઉં કાઢે કાઢ્યા ઘઉં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તો આપણે જવાનું છે ખેતરમાં કારણ કે મમ્મી અને તેજલ ભાભી બે જણો જતો રહેશે ખેતરમાં ચાર લેવા માટે એટલે આપણે જવાનું છે એક કોલ એટલે આપણે નીકળીશું એક કોલ તો હા નાસ્તો બા તો ચલો આપણે જઈએ છીએ ગામમાં આવશે લેતો હતો એમને એમ ભેગી તો જો આ સાઈડ તો પપ્પા ગુડ મોર્નિંગ મિશુ ગુડ મોર્નિંગ કરો ગુડ મોર્નિંગ કયો ગુડ મોર્નિંગ કહેડો હા રાધે રાધે કહી દો હા રાધે રાધે તો કઈ આપણે તો ખેતરમાં જવા માટે નીકળી જવું કારણ કે મમ્મીને ખેતરમાં જશે ચાલ લેવા માટે એટલે આપણે એવું એક કોલ ઘર આડું કરજો એમ તો નહીં લઈ લીધી તો આપણે એવું નીકળી જઈએ છીએ ચાર લેવા માટે કારણ કે ફટોફટ જઈએ એટલે ફટોફટ ઘેર આવતા રહીએ તો ચલો તો ગાઈ જો આપણે આવી ગયા છીએ ખેતરમાં તો આ સાઈડ તો મમ્મી અને તેજલ ભાભીની સાર વાટે છે પહેલાં તેજલ ભાભી માળો ઉતારતો હતો આવું માળો બંધ કરીને અને સીધો આવી ગયો છે સાર વાટવા માટે અને મમ્મી સાર વાટતી હતી તો બે જણો સાર વાટવાનું ચાલુ કરી દીધું છે અને આપણે આવી ગયા છીએ ખેતરમાં તો બળદ બાંધી દીધો છે ચરવા માટે અને આ સાઈડ તો જુઓ ઓહો કોટા તો તમને તો વાગતા જ નહીં હા અમાર તો કોટા ના વાગે તો એ તો મોજા તો કાઢો છો કે નહીં કાઢતો કદી મોજા તો કાઢતો હું આ તો કોટા છે વાસે સેવા છે આ તો કોટા ભાગી જાય તો એકલા કેવો ને એકલા હા જડોયા ના તો કઈ દેવા કોટા થયા છે ને એ જો આ પીળા ફૂલવાળા રહ્યા ને એ બધા કોટા છે ને મમ્મી પીળા ફૂલ આમ તો પીળો ફૂલ ગલગોટા ના આવે પણ અમારે પીળો ફૂલ કોટો ના આવે તો આ સાઈડ તો મમ્મી હા બધા કોટો ને એવો જ આવે જો આ સાઈડ તો તેજલ ભાભી ચાલી છે જો તો સૂંટી ઓ યો તો મોજો નહીં સૂંટી લઈ શકું હા લસકા બાજરી બાબાની છે એટલે પણ મમ્મી આ કોટા પાસા નથી લસકા બાજરી એટલે આપણે શું કહેવાય ગાયો વાળાને કહેવું કે રજા દેવું કરવા માટે ગાયો બધા ગોઈ નાખી હા એવું હોય તો જો આમ રહી જેવા થયું તો થોડા ગોડી બાળી કૂટી કોદાળી છે માપના ગોડી અને મોય થોડા હુકા એરંડા નાખી હા અને બાળી કૂટવાનું ચેલો પોટલો છે બે બે ચેલો લેવાનો ચાર પોટલો લેવાનો તો કઈ જો તો બે પોટલો છે હજી બે પોટલો વાટવાનો બાકી એક તો આ પેલી સાઈડ તેજલ ભાભી વાટી એ જ થવા નહીં થાય રહ્યું તો ચલો ફટોફટ ચાલ લઈએ અને પ્રકાશ કેમ નહીં આવ્યો તાણ ઉછેલ પરવા છે કોણ ઉછેલ પરવા છે ગોમમાંથી તો કઈ પ્રકાશ તો ઉછેલ પરવા જતો રહ્યો તો ચલો ફટોફટ સાર વાટે એટલે ફટોફટ આપણે નાખી દઈએ એક કામ અને એક કોઈ આપણે શેડ લાવી દીધો છે કારણ કે ઉપાડીને આગું ના જવું પણ એટલા માટે એક કોઈ નજીક લાવી દીધો તો ચલો મમ્મીને વાટે એટલે આપણે બે પોટલો થઈ ગયો હશે એ એક કામ નાખવાનું ચાલુ કર્યું શિવ તો ખળામ નાખતા સાર બધવા માટે કે હું નાખતા આવું છું ને એ તો ખળામાં હા એટલે છૂટું ના નાખવું પડે કે એક કામ છૂટું એક કામ નહીં મજા આવી નહીં ભાઈ એ નાખા તો પોટ્યું હોય ને તો બધે એક વડે દોડવું હોય ને તો સારું બધેલું રહે તો સારું નહીં મમ્મી તો ચલો કઈ આપણે છે ને પહેલાં માળો નાખી દઈએ માળો નાખવાની છે ખળામાં તો માળો ઉપાડી અને ખળામાં નાખ્યા તે હજી મમ્મીને સારું વાટે રહે આ પડી રેત કા આટલી જ છે તો ચલો આટલી જ માળો નાખવાની છે જો નાખી દઈએ આપણે તો કઈ જો આપણે તો ખેતરમાંથી નીકળી જાય છીએ ઘેર મમ્મી બે જણો નહીં મમ્મી હેઠતું તો જવાનું મન થતું જ નહીં એમ તો નહીં ભાઈ હેઠતું તો તડકાનું શું જવાનું તાપ કેટલો પડે મને તો ભૂખ લાગી છે કે નાસ્તો નહીં કર્યો કાં તો આમ ચક્કર આવતા હોય ને એવું થાય પછી જઈને કોઈક ખાવું પડશે પહેલાં તો ખાવાનું તો ઘેર કોઈ સહે ના શું ખી કોઈક બનાવશું તાણું ફટોફટ હા બનાવી દઈએ કોક શું બનાવશું શાક શું બનાવશું શાક કરવા નહીં તો એક વખત હરગવા હું ઓટો મારી આવું ભાઈ નહીં ભાઈ ગઈ ઘણી વખત સરગવાનું શાક ખાધું પણ છે ને સરગવાનું શાક જેવી તો કોઈ શાક જ નહીં શું કહેવું મમ્મી
સરગવું 2 દિવસની અંદર લાવી દેવું પછી, કારણ કે પાછી ખાવાની ઈચ્છા થઈ હતી. શું કેવું? સરગવું લાવી દેવું પછી. ત્યાં નહીં ઈથી જ લાવવાનું તાણ આપણે તો પેલા કૂવેથી નહીં. તો કઈ ચલો ઊંઘ આવે છે ઘઉં વાટી વાટી. હું આજનો દાડો આજ તો લગભગ નહીં વાટવાના, પટી ગયા રાજી. તો ચલો કઈ જવું મળશું સીધા ઘેરથી. તો કઈ જો તેજલ ભાભી તો સાર નાખવા માટે હેડ્યો છે. શેમ અડધામાંથી અડધું પટ્યું કર્યું? હા એટલે અડધામાંથી અડધું ફોટ્યું એટલે અડધામાંથી અડધી સારી ફોટ્યું જ કહેવાય. તો ચલો આ સાઈડ તો તેજલ ભાભી ગઈ ગાય નાખે ને પેલા તો જો કે ઓ તે તો બસકું ભરીને હેડન. હા ઓય તે તો બસકું લઈને હેડન. હા મમ્મી તે તો બસકું ઘણું પડલા આજ તો મારો ભાગ થયો લાગે તો નહીં થાય ભાગ. હા આપણે તો લાઇટ બિલ વાળા હતા, તે લાઇટ બિલ ભરતા તે પપ્પાને બધા બેઠા હતા, હેલ્પરને બધા બેઠા હતા. અને આ સાઈડ તો જો તેજલ ભાભી તો ઘઉં ભોય નાખીને આ હું ભોય નાખીને છે પાછા પરત. એવું હોય પણ ઘઉં હોય ભાગી દે હું ના ભાગે ભાગી દે. અને કઈ કહેવાય છીએ ને નાનપણની યાદ એટલે કે એ જો આ તો કઈ છે ને બાલ મંદિરમાંથી આવ્યો છે. બાલ મંદિરમાંથી થોડો નાસ્તો આવ્યો છે. એ મેસ્યુના લે થોડો મમ્મીઓના લે, થોડો તેજલ ભાભીના લે, થોડો આપણે કરીએ એમ કરીને થોડો નાસ્તો કરીએ તો મસ્ત મજાનો શું. તો કઈ જો આપણે તો ખાવા માટે બેસી જાય છીએ પપ્પા, મૂન, મમ્મી અને તેજલ ભાભી. જો ઓ હારા તો ઊંધો ફરીને બેઠો હતો ને આગો દઈને. અમે જોઈ નહીં જઈએ, અમારે સહિત તવાર છે પણ તમારે અલગ નહીં કે અમારે અલગ નહીં. અને તમારે કાથી પેલા પાલામાં કોઈક અલગ દેખાય. આ માર કાઢ લાય. તો કઈ આપણે તો ખાવા માટે બેઠા છીએ. તો છે ને રીંગણનું શાક બનાવી છે મસ્ત રસ્સાવાળું. મમ્મી એ પપ્પાએ બેસી ગયા ખાવા માટે, મમ્મીએ બેસી શું વેલણીઓ. આવા તો પહેલાં શાળામાં જબર ખાતા મમ્મીઓ. શાળામાં તમે છેલ્લે ખાવા બેઠા ને શો ભાવનું આ છોકરો નો ભાવ એટલે મોણો અસલ નહીં ભાવતો. પણ આવો તમે શાળામાં ખાવા બેઠા ને આ પેલી થાળી રહી ને એવી ભરીને બેઠા આખી પહેલાંની વાત સાથે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. એટલે મમ્મી જીરું વાટ્યું. હા જીરું સ્મેલ મારે તે ગવાનો લોટનો જ છે ને. એ તો એવો જ બને પપ્પા છોકરો માટે, એવો ના બને કોઈ બાલ મંદિરમાં. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં. તો ગાઈસ જો આપણે તો ખાવા બેઠા હતા, ખાઈ લીધું છે. અને આ સાઈડ તો તેજલ ભાભી તો ઢોર પાવાનું ચાલુ કરી દીધું છે. ને આપણે એવું ઢોર જ પાવો છે ગાઈ, કારણ કે અડધો તેજલ ભાભી પાવ અડધો હું શું છે. શું જવાનું બહાર જવાનું? શું બહાર જવાનું? શેમ તે તો જઈને આવતો રહો. ઢોર તો પૈ દો એમ કે મૂકી તો પૈ દો. અને ત્યાં બધી લેતી બે તો કોઈ નથી બધામાં તો તડકો આવશે. તો કઈ ચલો ઢોર બોર આપણે પૈ દઈએ. આવું બધો ઢોર પાવાનો છે, કારણ કે આવું તરસ્યો થયો છે બરોબરનો. સવારે ઉછેર ખાતું હોય ને એટલે બરોબરનો તરસ્યો થયો. તો બે એકલી પૈ દીધી છે, બીજો બધો પાવાનો છે. તો ચલો આપણે પણ આવું ગાયો ભેંસ પાવાનું ચાલુ કરીએ. આ સાઈડ તો જો મેસ્યું અને પપ્પા બે ત્રણ તો બધી ગયા. શું હેડે તઈ શું હેડે જો કે સોયા લઈને જો મમ્મી તો ખાઈ પીને અને બધું વળાક કરે નહીં મમ્મી? હા હા ખાઈ લીધું. ખાઈને રોટલા બોટલા ડબ્બામાં ભરી દીધા, ગરમ ડબ્બામાં. ગરમ ડબ્બા ગરમ રોટલા. એ શિવો ડબ્બો લાવ્યો તો ગરમ રોટલી? અમારે ગરમ રોટલી એમ ના તો ગરમ ડબ્બો શિવો લાવ્યો? અય અમારા ડબ્બો લાયા છીએ તે ગરમ રોટલી રમ હોય. તો એ તો કહો ગરમ ડબ્બો ના જાય, હુકાઈ ના જાય, અસલ કુણી લીલી. હા પણ તો એ તો કહો ગરમ ડબ્બો લાયા છીએ. હા તે એવો ડબ્બો કહેવાય. ગરમ ના કહેવાય, ડબ્બો સ્ટીલ નો કહેવાય. પણ એમ કે ડબ્બામાં રોટલા ભરીએ ને તો ગાય છે ને આવા પંખાના વાયરા મૂક્યા હોય ને રોટલા છાબડીમાં તો કાઠા થઈ જાય નહીં મમ્મીઓ? એના કરતાં આમ ડબ્બામાં હોય તો સારું. એ મમ્મી છે ને આમ હવા ભરેલી રહે એના લીધે રોટલો એવું ના થાય. તો જો મમ્મી તો ખાઈ પી કચરો વાળી દો. તમે કચરો વાળ્યો અને છે ને સરસ મજાના પહેલાં તો બધા બાટલા પાણીના ભરીને મૂકી દો, નકર ઠંડુ પાણી ખોળજો પછી. ખબર છે નકર? અને મમ્મી બાટલા લાવવાનું ભૂલી જવાય નહીં?
10 જેવા લાઈટ લેવા દે. આખું બોક્સ આવે છે ને પેલું પેકેટ 10 નું ઓહ. એમ કહેતો ના એમ નહીં કરું 10 જેવા લાઈટ દઈએ શું કેવું હા. હારા હારા 10 લાવી દઈએ એટલે છે ને પાણી પીવાનું આપણે કોઈ મહેમાન બેમાન આવે તો કોઈ વાંધો ના આવે કે નહીં હમણાં પેલા હેલ્પર આવ્યા હતા તે લોટામાં લઈ જવું પડ્યું પાણી બાટલા હારા હોય તો બહારના લઈ જઈએ. ના એટલે બધા હારા જ છે ગાય બાટલા તો પણ એમ કે બાટલા નહીં એમ આ આમાં શું થાય છે મમ્મીને ખેતરમાં લઈ જશે ને એટલે પછી ખેતરનો બાટલો છે ને ખેતર જેવો થઈ જાય નહીં ભાઈ એ તો ખેતરમાં લઈ જઈએ કે તો પણ ખેતરનો બાટલો ખેતર જેવો નથી થતો તો ચલો મમ્મી તો ફ્રીજમાં બાટલા મૂકશે કારણ કે 2-3 છે જગનું બગ એટલું તો મૂકી દે નહીં એટલું તો હાલ એટલું તો મૂક તો ગાઈ જો અગર તો પ્રકાશ તો આવીને બેસી ગયો છે ખાવા માટે નહીં પ્રકાશ તું તો શું કણ ઉછેલ ભરવા જતો હા પૂછ્યું મેશું તો ગાઈ જો મેશું તો લઈને બેસી છે ફોન કારણ કે તેજલ ભાભી તો શું નહીં એટલા માટે મેશું તો થોડી વાર ફોન આલે છે આમ તો કદી ફોન નહીં લેતી પછી નહીં પ્રકાશ પણ આ તો ફોન આલીને બેહારી છે તો લઈને બેસી છે અને આ સાઈડ તો પ્રકાશ તો આવીને અને સીધો ગાઈસ ખાવા માટે બેસી ગયો છું આવતા વેશ નહીં ભૂખ લાગી જશે એટલે ખાવા માટે બેસી ગયો છે હું તો ઊંઘ્યો તો જ હાલ ઉઠ્યો છું નાસ્તો કરવો પડે તો ના તો ભૂખ વધારે લાગે ભલે થોડી વાર રહીને ખાવું પડે એકદમ વધારે નાખી દેવા પડે ના કે ઉનાળામાં તો બધું હેરાન થઈ જતો તો ગાઈ ચલો પ્રકાશ તો ખાવા માટે બેઠો છે આપણે જે મમ્મી પણ મમ્મી શું કરે તો ગાઈ જો આ સાઈડ તો મમ્મી તો શું કરે છે મમ્મી તો ગાઈ છે ને યલ્લોનું પાણી પાવે તો જો મમ્મી પેલી સાઈડ યલ્લોનું પાણી પાવે છે અને આ સાઈડ તો બા બેસી ગયો છે ઘઉં સાફ કરવા માટે દળનું કરવા માટે બેસી ગયો છે ઘઉં લે મમ્મી તો શું હતી યલ્લો પાતો હા મમ્મી તો પેલી સાઈડ યલ્લો પાવે છે અને આ સાઈડ તો જો એ દળનું થતું છે દળનું નહીં બા અરે આપણા કહું છું અરે કઢાય રહ્યા તો કઈ ઘઉં કઢાય તો વાર થઈએ નહીં દળનો તો ચાલુ થઈ ગયો તો દળનો તો ખાવા તો જોવે ને ખાવા તો દાડામાં મારતો 2-3 વખત જોવે ખાવા તો જરૂર જોવે અને આ સાઈડ તો જુઓ મમ્મી તો થેલ્લો પાડો એવું બધું પાવાનું છે ગાઈસ કારણ કે ગાયો તો આપણે બપોરે બધી પાઈ દીધી હતી એટલે અત્યારે મમ્મીને રેલ્લો અને પાડો પાવાનું આલી દીધું બળધ્યાન તો ઓવન બળધ્યાન તો પાયો તો બપોરે નહીં મમ્મી તો જો મમ્મી તો બધો રેલ્લો પાવે છે રેલ્લો પી રહ્યો મમ્મી બધો રેડીમેડ અમુક કરવાનું હાલ સારો હતો તેજલ ભાભીનો ફોન આવ્યો તો હમણાં હાલ કે હજી થોડી એક બાકી છે આવું સીમ કહેતો હતો તાણ શાણ આવી રહ્યો છે આપણે ત્રણ તો દોઈ જ નાખવો પછી એટલી નહીં તો ચલો મમ્મી તો ઢોરાનું પાણી પાતી હતી તે ઢોરાનું પાણી પડી છે એટલી ઘડી આપણે એમ છે ને ગાઈસ નાહવા માટે જઈએ છીએ તો આપણે નહીં ધોઈ કમ્પ્લીટ થઈ ગઈ એકદમ રેડી તો ચલો હજી ફૂલ તડકો પડે છે એટલી ઘડી ઠંડા પાણી નાહવાનું મેળાઈ જાય ને કે પાછું થોડું એક દાળો હાથવી જાવ ને એટલે વળી ઠંડી બહાવી નાખે તો હજી ફૂલ તડકો પડે છે તે હજી તડકો બેસી નહીં નાખીએ ઠંડા પાણી તો ચલો નહીં પછી મળીએ પાછા તો ગાઈસ આપણે તો નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને આ સાઈડ તો ગાયો બેહો ધોવાની હતી એટલે હા કોનો ફોન આવી લઈશું કોને વાતો કરે તો ગાયો બેહો ધોવાની હતી ગાયો બેહો ધોઈ દેશે આ સાઈડ મિસ તો જો ફોનમાં વાતો કરે પ્રકાશ આ કોને વાતો કરે હા મામાનો ફોન આવે પણ એ તો ઠેસર ચાલુ છે ને હજી પતિ ચાલુ નહીં પટી ચાલુ હું હાલ ફોન કર્યો શું આબાદ ફોન તાન તો ગાઈ ચલો આ સાઈડ તો તેજલ ભાભીનો ફોન ના તેજલ ભાભીનો નહીં મેશુન મામાનો ફોન ઘઉં કાઢ્યા ઘઉં તો ગાઈ જો ગાયો બેહો દોવાની હતી દોવાઈ જશે આપણે આવી ગયા છીએ ખેતર બાજુ તો કાલે ગવાર પાયો છે તો ગવાર ધોવા માટે આવ્યા છીએ ફરતીને પાછા જોઈએ તો ખરા ગાઈશ કે શેગો આ તો જોતું રહેવું પડે ના તો આજે વધારે મોટી થઈ હતી તો કાઠી જાય ગોતી હતી એના કરતાં જોતા રહીએ તો સારું છે પણ લાગતું નહીં કે આપણે શાળામાં જઈએ કે કારણ કે આ તો ચીકણો ખેતર છે એટલે પગે મળતી હતી તો આપણે જોવા માટે આવી જાય છીએ બે આ મોર તો ગાઈ જરી પડે છે જોવાય
તો કંઈ ઘરની શેકો તો આવી જશે થોડી પણ આવી જશે. તો મમ્મી આવા જવું સીધી સાર વાટવા માટે અને આપણે થોડા બહાર જઈ રહ્યા છીએ એટલા માટે ગાયો ભેહું વહેલા દોરાય છે કંઈ થોડું કોમકાજ છે એટલા માટે આપણે બહાર જઈ રહ્યા છીએ. તો તેજલ ભાભીને ઘઉં કાઢવા માટે ગયો છે એ પણ આમાં આવી જશે ઘઉં કાઢે. તો મમ્મીએ તો જો એકદમ સાર વાટવા ચાલુ કરી દીધું સાથે થોડી એક વાટી છે જોએ જો થોડી એક વાટી છે અને બીજી વાટવાની હજી બાકી છે. તો મમ્મી એવું સાર વાટવા માટે જ અને આપણે નીકળીશું કારણ કે આપણે થોડા લેટ થઈએ છીએ એટલા માટે આપણે નીકળીશું કહી દઉં. તો ચલો તો કઈ મમ્મી તો અકન બેસી દીધી પૂછ્યું રેવામાં કહેજે. કોનો ફોન આવે છે તો મમ્મી તો કઈ ચાર નહીં વાટવાની તારે આપણે તો ઘેર આવી ગયા છીએ અને આપણે તો પથારી કરી દઈએ અને ઊંઘવાની તૈયારીઓ કરી. તો ચલો આપણો બ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા બ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.